ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસનો વધુ એક મોટો પ્રહાર. રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા હવે માત્ર ડ્રગ્સ પકડવા સુધી સીમિત ન રહેતા નશાના ગેરકાયદે વેપારથી ઊભી કરાયેલ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાઓ અને રાજ્ય પોલીસ વડા GS મલિકના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલ આરોપીઓ આર્થિક નેટવર્કને તોડી પાડવા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. આ ઝુંબેશ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી. સરહદી રેન્જ ભુજ કચ્છના IG ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમરની દેખરેખ હેઠળ SOG ટીમે તૈયાર કરેલા કેસો SAFEM સેફમાં સત્તામંડળ મુંબઈ સમક્ષ રજૂ કર્યા, જેના આધારે મિલકત જમીનો આદેશ મળ્યો